નમસ્કાર. ઘરથી પણ દૂર મજાનું ઘર એટલે વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા. આજરોજ અમારી શાળામાં ધોરણ કેજી થી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સુંદર મજાના બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલક દ્વારા અને શિક્ષક દ્વારા રિબિન કાપી અને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આનંદ મેળામાં વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના જુદા જુદા સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં જ વિદ્યાર્થીઓએ વેપાર માંડ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતે આકર્ષિત કરવા અને વેપાર ધંધો કઈ રીતે પાર પાડવો તેમજ નફા નુકસાન સહિતના વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલા સ્ટોલ થી વેપારનું જ્ઞાન મેળવવાનો એક નાનકડો અમથો પ્રયાસ કર્યો હતો. બાળકોએ પોતાની જાતે બનાવેલ વાનગીઓ લાવ્યા હતા. આનંદ મેળાનો લાભ વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળાના આ ત્રિવેણી સંગમમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા તેમજ નફા નુકસાનનું જ્ઞાન મળે અને વિદ્યાર્થીઓને પોતાનું આત્મબળ મજબૂત થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં બાળકો, સ્ટાફ, ગામમાંથી પધારેલા મહેમાનો, વાલીશ્રીઓ બાળકો પાસેથી સ્ટોલમાંથી વિવિધ વાનગીઓ ખરીદી અને તેનો રસાસ્વાદ માણ્યો હતો. બાળકોને આ સ્ટોલ થકી નફો નુકસાનનો અનુભવ પણ થયો હતો. આ તમામ બાળકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો. આ પ્રકારની આયોજનથી વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે. સાથે સાથે ટીમ વર્ક અને સંચાલનના ગુણોનો વિકાસ થાય છે. તો આવો સૌ સાથે મળી બાળકના અભ્યાસની સાથે સાથે કલા કૌશલ્યના ગુણો વિકસે એ દિશામાં આગળ વધીએ. તો ઘરથી પણ દૂર મજાનું ઘર એટલે વિશ્વગુરુ વિદ્યાપીઠ અવશ્ય મુલાકાત કરો.